ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પાંચમા લેક્ચરમાં રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન સમજ્યા હતા. હવે આજે ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકનની વાત સમજવી છે. પણ પ્રત્યાંકન સમજતા પહેલા આપણા મગજમાં ખાસ ખ્યાલ હોવો જોઈએ કે શા માટે પ્રત્યાંકનની વાત સમજવાની છે. મોલેક્યુલર બાયોલોજીમાં, આણવિક જીવશાસ્ત્રમાં આ સેન્ટ્રલ ડોગમાં છે. મેં તમને અગાઉ પણ કહ્યું છે, કેન્દ્રીય પ્રણાલી એ ખૂબ મહત્વની છે બાબત સમજવા માટે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અને સમજવા માટે પણ. કે ડીએનએ છે એમાંથી જ આરએનએ બને છે અને આરએનએની મદદથી જ પ્રોટીન બને છે. ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયા છે એને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીએ છીએ. અને આરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા છે. તમે જો આ ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયા, એને આપણે શું કહ્યું? ટ્રાન્સક્રિપ્શન. અને આરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા, એને આપણે કહ્યું ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે ભાષાંતર, ટ્રાન્સક્રિપ્શન એટલે પ્રત્યાંકન. વધારાની વાત પાછી એક મગજમાં રાખવાની છે, લાલ અક્ષરથી લખ્યું છે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. અગાઉ વાત કરી છે તેમ એવા સજીવો, ખાસ કરીને વાયરસ, કે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે, તો એનામાં આરએનએ માંથી ડીએનએ જો બનશે તો એ ઉલટું થશે, એટલે આપણે એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન લઈશું. તો ડીએનએ માંથી ડીએનએ જ બનવાની ક્રિયા, જેને આપણે રેપ્લિકેશન તરીકે સમજ્યા, ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયા, જેને આપણે ટ્રાન્સક્રિપ્શન કહીશું, અને આરએનએ માંથી જ પ્રોટીન બનવાની ક્રિયા, જેને આપણે ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર કહીશું. આજે આપણે માત્ર ટ્રાન્સક્રિપ્શન, ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રત્યાંકનની ક્રિયા કેવી રીતે થાય છે એ સમજવું છે. પણ એ પહેલા આપણે સ્વયંજનન અને આ પ્રત્યાંકન એની વચ્ચેનો ભેદ એ થોડો સમજી લઈએ. એટલે તમે જોઈ રહ્યા છો કે રેપ્લિકેશન વર્સિસ ટ્રાન્સક્રિપ્શન. સ્વયંજનનમાં આપણે સમજ્યા હતા કે ડીએનએ જ્યારે ખુલે છે ત્યારે એક ચીપિયા જેવું દેખાય છે, જેને આપણે રેપ્લિકેશન ફોર્ક એવું કહેતા હતા. ફોર્ક એટલે ચીપિયો. અને તમે અહીંયા જોઈ રહ્યા છો, આ 3 પ્રાઇમ નો છેડો છે અને અહીંયા 5 પ્રાઇમ છેડો છે. આટલું ડીએનએ ખુલી ગયું છે. ખોલવા માટે આપણે સમજ્યા હતા કે અહીંયા કુંતલ ખોલનાર ઉત્સેચક હેલિકેઝ કામ કરશે અને કુંતલ ખુલી જશે. એટલે આપણને ખબર છે કે આ 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની દિશાનું કુંતલ છે, એની વિરુદ્ધ દિશામાં અગેન બીજું 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ દિશાનું કુંતલ બનવાનું શરૂ થશે. એટલે કે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની દિશામાં નવા નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાશે. એવી જ રીતે પાછું આપણને ખબર છે કે અહીંયા પણ આ સૌથી પહેલા જે બન્યું એને આપણે અગ્રેસર કુંતલ એટલે કે લીડિંગ સ્ટ્રેન્ડ કહ્યું, અને પછી જે કુંતલ બન્યું એને આપણે લેગિંગ સ્ટ્રેન્ડ એટલે કે પાછળથી બનતું કુંતલ કહ્યું. એમાં ડીએનએ માં નવા નવા નાઇટ્રોજન બેઝ ઉમેરવાનું કામ ડીએનએ પોલિમરસ કરતો હતો. પણ અહીંયા રેપ્લિકેશન માં આપણને ખબર છે કે એક કુંતલ છે, અડધું છે અને અડધું કુંતલ નવું બને છે. એટલે અર્ધરૂઢિગત પરંપરાને અનુસરે છે. અને બે કુંતલ છે એ બંને પોતપોતાના પૂરકતાના સિદ્ધાંતને આધારે નવા કુંતલ બનાવે છે. અને પાછું એક ડીએનએ છે એને જેવું જ બીજું ડીએનએ બનાવે છે. પણ ટ્રાન્સક્રિપ્શનમાં આપણને ખબર છે કે ડીએનએ ની પણ આરએનએ બનાવવાનું છે. એ સમજવાની વાત છે. ડીએનએ 2 કુંતલ ધરાવે છે, પણ આરએનએ એક જ કુંતલ ધરાવે છે. એટલે અહીંયા પ્રશ્ન એવો થશે કે ડીએનએ ના તમને અહીંયા આગળ જે ડીએનએ દેખાડ્યું છે એમાં તમને 2 કુંતલ દેખાય છે. એકના પર નાઇટ્રોજન બેઝનો ક્રમ તમે જોઈ રહ્યા છો, એટી, જીએ, ટીસી, ટીસી, જીટી, એએ, આ રીતે છે. તો એના પૂરક પર તમને ખબર છે અહીંયા એ હશે તો અહીંયા ટી આવશે, ટી હશે તો એ આવશે, જી હશે તો સી આવશે, એ હશે તો ટી આવશે. આ પૂરકતાના સિદ્ધાંત અનુસાર
2 કુંતલો છે. આરએનએ જ્યારે બનાવવાનું છે ત્યારે એ સ્વયંજનનની જેમ જ આ કામ થશે, ખાલી ઉત્સેચક બદલાશે. ડીએનએ માટે જરૂરી નાઇટ્રોજન બેઝ ઉમેરવા માટે ઉત્સેચક હતો ડીએનએ પોલિમરેઝ. ડીએનએ ના અણુમાં બહુલીકરણનું કામ કરતો ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ. તો આરએનએ નો અણુ બનાવવાનો છે, એમાં બહુલીકરણનું કામ કરતો ઉત્સેચક સ્વાભાવિક જ કયો હોય? આરએનએ પોલિમરેઝ. એટલે ઉત્સેચક આરએનએ પોલિમરેઝની મદદથી કુંતલ બનાવવાનું છે. આપણને એ પણ ખબર છે કે આરએનએ નો અણુ બનશે તો એમાં થાઇમિન નહીં હોય, પણ એના જગ્યાએ યુરાસિલ હશે. તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો કે જ્યાં જ્યાં એ છે એની સામે થાઇમિનના જગ્યાએ તમે જો યુરાસિલ આવે છે. જોઈ શકો છો ને? એટલે આરએનએ પોલિમરેઝ બહુલીકરણનું કામ કરશે અને હંમેશા દિશા નવો નાઇટ્રોજન બેઝ હશે એ હંમેશા 3' દિશામાં જ ઉમેરાશે. પણ સૌથી મહત્વની વાત એ છે કે 2 કુંતલ છે, એમાંથી તમે જુઓ આ એક જ કુંતલ આ પ્રક્રિયામાં ભાગ લેશે. ડીએનએ ના બંને કુંતલ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. આ કુંતલ પ્રક્રિયામાં જે ભાગ લઈ રહ્યું છે એને આપણે ટેમ્પલેટ કહીએ. ટેમ્પલેટ ડીએનએ. તો જે નથી લઈ રહ્યું ભાગ એને આપણે કોડિંગ સ્ટ્રેન્ડ કહીશું. શા માટે કોડિંગ સ્ટ્રેન્ડ કહ્યું એની વાત થોડીક વાર પછી કરીશ. પણ અત્યારે આપણે એવું સમજવાનું છે કે સ્વયંજનન અને ટ્રાન્સક્રિપ્શન, રેપ્લિકેશન અને ટ્રાન્સક્રિપ્શન, સ્વયંજનન અને પ્રત્યાંકન, એનો ભેદ શું? તો સ્વયંજનનમાં 2 કુંતલ બનતા હતા, અહીંયા એક જ કુંતલ બને છે. કારણ કે ડીએનએ 1 કુંતલ ધરાવે છે, માફ કરજો, ડીએનએ 2 કુંતલ ધરાવે છે અને આરએનએ 1 જ કુંતલ ધરાવે છે. એટલે એક જ કુંતલ બનશે અને એટલે ડીએનએ ના બંને કુંતલમાંથી આરએનએ બનાવવામાં જે કુંતલ ભાગ લેશે એને આપણે ટેમ્પલેટ કહીશું. બરાબર? હવે એની આગળ થોડીક વાત. ટ્રાન્સક્રિપ્શન, અનુલેખન, પ્રત્યાંકન, કે ડીએનએ ના એક કુંતલ પર રહેલા જનીનિક માહિતીને આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય. સૌથી પહેલા તો આપણા મગજમાં ક્લિયર છે કે પ્રત્યાંકન કોને કહેવાય. પ્રત્યાંકન વિશે આપણે એટલા સ્પષ્ટ છીએ કે ડીએનએ માં જે જનીનિક માહિતી છે એમાં થાઇમિનના જગ્યાએ યુરાસિલ મૂકી અને આપણે આરએનએ બનાવીએ છીએ. એટલે એમ કહીએ છીએ કે એ માહિતીની આરએનએ માં નકલ કરવાની પ્રક્રિયા છે એ પ્રત્યાંકન છે. અને ડીએનએ માં પણ જેમ આપણને ખબર છે કે નવું કુંતલ બનતું હતું, એમાં એડેનિન હોય તો એની સામે થાઇમિન આવતો હતો, ગ્વાનિન હોય તો સાઇટોસિન આવતો હતો. એટલે પૂરકતાનો સિદ્ધાંત હતો. અહીંયા પણ પૂરકતાનો સિદ્ધાંત જ પ્રત્યાંકનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. હા, પણ ફરીવાર યાદ કરીએ કે એડેનાઇન છે, એડેનોસાઇન, એ થાઇમિનના સ્થાને આપણને ખબર છે કે યુરેસિલ સાથે બેઝની જોડ બનાવે છે, ડીએનએમાં થાઇમિન સાથે બનાવે છે. અને સ્વયંજનન પ્રક્રિયામાં આપણને ખબર છે કોઈ એક સજીવનું કુલ ડીએનએ બેવડાય છે. એટલે કે આપણને ખબર છે કે એક કોષમાં 46 રંગસૂત્રો છે, તો જ્યારે એમાંથી 2 કોષ બને તો બંને કોષમાં 46 રંગસૂત્રો જો કરવા હોય તો એ પિતૃકોષે પોતાનું મૂળભૂત ડીએનએ છે એનું ગુણન કરવું પડે, એટલે એ બેવડાય. પણ ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકનમાં ડીએનએ નો ખંડ અને ફક્ત એક જ શૃંખલા, ફક્ત એક જ શૃંખલા આરએનએ માં પ્રતિઅંકન પામે છે. એટલે પ્રતિઅંકન પામે છે એટલે પ્રત્યાંકન. અને પ્રત્યાંકનમાં ભાગ લેતા ડીએનએ ના કુંતલના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવી એટલા માટે જરૂરી છે કે જે ભાગ લે છે એને આપણે ટેમ્પલેટ સ્ટ્રેન્ડ કહીશું અને જે ભાગ નથી લેતું એને આપણે કોડિંગ સ્ટ્રેન્ડ કહીશું. તો આપણને ખબર છે કે જે 5' 3' સ્ટ્રેન્ડ છે ડીએનએ નું, એને આપણે યાદ રાખશું કે એને
કોડિંગ સ્ટ્રેન્ડ કહીશું. જે ઉત્સેચક આ ક્રિયા કરવાનો છે એ આપણને ખબર છે આરએનએ પોલિમરેઝ છે. ડીએનએમાં નાઇટ્રોજન બેઝ જે ઉમેરાતા હતા એ ડીએનએ પોલિમરેઝની મદદથી ઉમેરાતા હતા. જ્યારે આરએનએ નો અણુ બનાવવાનો છે એમાં આ ક્રિયા આરએનએ પોલિમરેઝ કરશે અને એમાં આપણને ખબર છે કે પૂરકતાનો સિદ્ધાંત જ કામ કરશે અને એટલે આપણને ખબર છે કે નવા નવા નાઇટ્રોજન બેઝ 5 પ્રાઇમ થી અહીંયા 3 પ્રાઇમની દિશામાં ઉમેરાતા જાય. એટલે આપણે સીધી રીતે એવું સમજીએ કે અહીંયા આગળ દાખલા તરીકે તો અહીંયા નવો બનવાનો છે એ થાઇમાઇનની જગ્યાએ યુરાસિલ આવશે. આ રીતે અહીંયા દાખલા તરીકે ગ્વાનાઇન હોય તો અહીંયા સાઇટોસાઇન આવશે. આ રીતે નવા નવા નાઇટ્રોજન બેઝ 3 પ્રાઇમની દિશામાં ઉમેરાતા જશે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ કોડિંગ સ્ટ્રેન્ડ કોડ તો કરતું નથી તો એને કોડિંગ સ્ટ્રેન્ડ શા માટે કહ્યું? તો એનો જવાબ હું તમને થોડી વાર પછી આપીશ. અત્યારે આપણે એટલું યાદ રાખવાનું છે કે ટેમ્પલેટ સ્ટ્રેન્ડ છે જે એ પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેશે અને પૂરકતાના સિદ્ધાંત અનુસાર આરએનએ પોલિમરેઝની મદદથી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ડિરેક્શનમાં 5 પ્રાઇમ થી 3 પ્રાઇમની દિશામાં નવા નવા નાઇટ્રોજન બેઝ ઉમેરીને આરએનએ નો અણુ બનાવશે. હવે ક્રિયા કેવી રીતે થાય છે, કેટલા તબક્કામાં થાય છે એની વાત કરવાની જ છે, પણ આટલી પહેલા માહિતી આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. તો તમે નીચે અહીંયા જુઓ છો એક કોડિંગ સ્ટ્રેન્ડ આપી છે, અહીંયા તમે જુઓ છો ટેમ્પલેટ સ્ટ્રેન્ડ આપ્યું છે. તો તમે જુઓ કે ટેમ્પલેટ સ્ટ્રેન્ડ અને કોડિંગ સ્ટ્રેન્ડ વચ્ચે પણ પૂરકતાનો સિદ્ધાંત છે. અહીંયા એ છે તો અહીંયા ટી છે, અહીંયા એ છે તો અહીંયા ટી છે, અહીંયા ટી છે તો અહીંયા એ છે, અહીંયા જી છે તો અહીંયા સી છે. પણ અહીંયા આરએનએ જે બને છે એમાં તમે જોશો તો જ્યાં જ્યાં તમે જુઓ કે થાઇમિન છે ત્યાં યુરાસિલ છે. જો બ્લેક બોક્સ થી મેં દેખાડ્યું છે. અને એટલે સરળતાથી આપણે જો કોડિંગ સ્ટ્રેન્ડ છે એના નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હોઈએ તો આપણે સરળતાથી આરએનએ વિશે પણ અનુમાન કરી શકીએ કે થાઇમિનના જગ્યાએ યુરાસિલ મૂકી દો એટલે કોડિંગ સ્ટ્રેન્ડ છે એના જેવું જ આરએનએ હોય. બરાબર જુઓ, કોડિંગ સ્ટ્રેન્ડ ઉપર એ ટી તમે જોતા જાઓ, એ ટી જી એ ટી સી છે. તો તમે અહીંયા જુઓ કે કોડિંગ સ્ટ્રેન્ડ પર જે છે તો અહીંયા આગળ તમે જુઓ ટેમ્પલેટ સ્ટ્રેન્ડ પર ટી એ સી ટી એ જી છે. તો આરએનએ પર શું છે? એ યુ જી એ યુ સી. તો તમે જુઓ અહીંયા થાઇમિન જ્યાં જ્યાં હતો ત્યાં ખાલી યુરાસિલ આવ્યો. બાકી જેવું કોડિંગ સ્ટ્રેન્ડ છે એવું જ આરએનએ છે. આવું કેવી રીતે બને છે એ થોડીક વારમાં સમજવાનું છે, બહુ મજા આવશે. પણ તમે એ સમજતા પહેલા કેટલીક અગત્યની બાબતો થિયોરિટિકલ છે એના વિશે હું ધ્યાન દોરું તમારું. કે આપણે જોયું કે પ્રત્યાંકન દરમિયાન આપણને ખબર છે કે ડીએનએ ની 2 શૃંખલા છે પણ બંને શૃંખલા પ્રત્યાંકનમાં ભાગ લેવાની નથી. શું કામ નથી લેવાની? તો કે પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રતિઅંકન કેમ નથી થતું? તો એનો જવાબ સરળ છે. જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો આપણને ખબર છે કે એકના બદલે 2 આરએનએ મળે અને એના વિભિન્ન અનુક્રમ હોય. એટલે જો બંને શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે તો વિભિન્ન અનુક્રમ વાળા આરએનએ અણુઓનું પ્રત્યાંકન થાય. અને 2 આરએનએ ના અણુ જ્યારે પ્રોટીન માટે સંકેતન કરે ત્યારે આપણને ખબર છે કે એના સંકેતન અનુસાર એમિનો એસિડ એકબીજા સાથે જોડાવાના છે, જેની વાત આપણે ભાષાંતર વખતે સમજવાના છીએ. પણ આજે પણ થોડીક વાત તો એની કરવાના જ છીએ. પણ પ્રોટીન માટે જ્યારે સંકેતન બંને આરએનએ કરે ત્યારે પ્રોટીનમાં જોવા મળતા એમિનો એસિડનો ક્રમ એ ભિન્ન હશે. અને એથી ડીએનએ નો એક જ ટુકડો
બે અલગ પ્રોટીન માટે સંકેતન કરે તો આપણને ખબર છે કે આનુવાંશિક માહિતી જે છે એના સ્થાનાંતરણ ક્રિયાવિધિ માટે જટિલતા ઉત્પન્ન કરે. પહેલો પ્રશ્ન આ થાય કે ભાઈ બે પ્રોટીન બન્યા, બેમાંથી કયા પ્રોટીનનો ઉપયોગ કરવાનો છે, જેનો ઉપયોગ નથી કરવાનો એ બનીને પડ્યું, એને આપણે ક્યાં મોકલશું શરીરમાં? અને બીજો પ્રશ્ન એ છે કે આરએનએમાં એક જ કુંતલ છે, એટલે જો બે આરએનએ ઉત્પન્ન થાય તો બંને એકબીજાના પૂરક છે, એટલે એ પણ પાછું બેવડી શૃંખલામાં આરએનએનું નિર્માણ કરે. તો પ્રત્યાંકન દરમિયાન બંને શૃંખલાઓનું પ્રત્યાંકન કેમ નથી થતું? તેનો જવાબ એક બાબત નંબર આપણે અહીંયા કહીએ કે તો બે શૃંખલાઓ બને, બે શૃંખલાઓ પ્રોટીન બનાવે, બે પ્રોટીનની જરૂર નથી, એક જ પ્રોટીનની જરૂર છે, અને બે શૃંખલાઓ પછી એકબીજાની પૂરક છે, એટલે આરએનએ એક કુંતલ ધરાવતું હોવા છતાં બંને કુંતલો પાછા એકબીજા સાથે એકબીજાના પૂરક છે, એટલે બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ કરે. અને આપણને ખબર છે કે એને કારણે આરએનએને પ્રોટીનમાં એનું ભાષાંતરણ થવા દે નહીં, એટલે પ્રત્યાંકન કર્યું છે એનો આખો પ્રયાસ એ વ્યર્થ જશે. એટલે બે કારણસર, પહેલું કારણ છે કે બે બને, અને બીજું એ બેવડી શૃંખલામય આરએનએનું નિર્માણ કરે અને જે આરએનએને પ્રોટીનમાં ભાષાંતરણ થવા દે નહીં. એટલે આ બે બાબતો છે, એના કારણે આપણે સમજ્યા કે ડીએનએમાં જ્યારે સ્વયંજનન થાય ત્યારે એના બંને કુંતલો છે એ નવા કુંતલ બનાવે છે, જ્યારે એ જ ડીએનએ માંથી જ્યારે આરએનએ બને છે એટલે કે પ્રત્યાંકન એટલે કે પ્રત્યાંકન થાય છે, ત્યારે એક જ ટેમ્પલેટ શૃંખલા ભાગ લે છે, બીજી શૃંખલા ભાગ લેતી નથી. હવે આપણે જોઈએ કે આ પ્રત્યાંકન છે એ કેવી રીતે થાય. તો બહુ સરળ વસ્તુ છે. એ બાજુમાં તમને આકૃતિ આપી છે, એમાં ડીએનએ ની ભૂરા રંગની લાઈન છે, એમાં તમે જુઓ કે અહીંયા 3 પ્રાઇમ છે, અહીંયા 5 પ્રાઇમ છે, જે આપણી ટેમ્પલેટ શૃંખલા છે. અને લીલા રંગવાળી જે છે આ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, આ ડીએનએ ની શૃંખલાને આપણે સંકેતન અથવા તો કોડિંગ શૃંખલા કહીશું. આપણને ખબર છે આ કોડિંગ શૃંખલા આરએનએ ના નિર્માણમાં ભાગ લેવાની નથી, પણ કોડિંગ શૃંખલા પર જે નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એમાં થાઇમિનને જગ્યાએ જો યુરાસિલ મૂકી દો તો એવું જ આરએનએ બનવાનું છે. કેવી રીતે? તો આપણને ખબર છે કે કામ શરૂ કરવાનું છે, જે સ્થાનેથી શરૂ થવાનું છે એ સ્થાનને પ્રમોટર સ્થાન કહેવાય. અહીંયા આગળ દાખલા તરીકે નાઇટ્રોજન બેઝનો ક્રમ આવી રીતે હોય, A T G અને C. તો આપણને ખબર છે કે અહીંયા C હશે જ્યાં, ત્યાં નવી શૃંખલા બનશે આરએનએ ની. માની લો આરએનએ ની શૃંખલા બનવા જઈ રહી છે. પૂરકતાના સિદ્ધાંત અનુસાર અહીંયા G C. અહીંયા શું આવશે? થાઇમિન છે તો એની સામે તો એડેનાઇન આવશે. પણ અહીંયા શું આવશે? અહીંયા યુરાસિલ આવશે. સ્વયંજનનમાં શું આવતું હતું? થાઇમિન. કારણ કે ત્યાં કયો ઉત્સેચક હતો? ડીએનએ પોલિમરેઝ. તો જ્યાંથી શરૂ થાય તે પ્રમોટર, ત્યાર પછી આ બંધારણીય જનીન છે માની લો, અને ટેમ્પલેટ શૃંખલા ઉપર આ રીતે આપણને ખબર છે કે એ 3 પ્રાઇમ 5 પ્રાઇમ હતી, તો નવી શૃંખલા જે બની એ 5 પ્રાઇમ 3 પ્રાઇમની દિશામાં બની. અને આખી શૃંખલા બની જાય એટલે એ સમાપ્ત થઈ ગયું, આટલી શૃંખલાની જરૂર હતી. તો 3 તબક્કામાં એ આખી પ્રક્રિયા આપણે સમજશું. સૌથી પહેલા જ્યાંથી શરૂ થાય છે તે સ્થાન પ્રમોટર, ત્યાર પછી આવે છે બંધારણીય જનીનો, અને છેલ્લે જ્યાં પૂરું થાય છે સમાપક. જ્યાં શરૂ થાય છે એને આપણે કહીશું અપસ્ટ્રીમ. આ પણ યાદ રાખશું. અને સમાપક છે જ્યાં પૂરું થાય છે ત્યાં એને આપણે કહીશું ડાઉન સ્ટ્રીમ. પ્રતિપ્રવાહ, અનુપ્રવાહ. તો આટલી વાત આપણે સમજવાની છે. હજુ પણ ફરી વખત આની વાત કરવાનો છું, પણ પ્રત્યાંકનના બંધારણીય જનીન એકમ
ડીએનએ ની બેવડી શૃંખલાનો જ ભાગ છે. જેમ કે ડીએનએ ની શૃંખલાઓ વિરુદ્ધ ધ્રુવની હોય છે, એટલા માટે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ ઉત્સેચક છે ડીએનએ આધારિત જ, પણ સ્વયંજનનમાં ડીએનએ પોલિમરેઝ, પ્રત્યાંકનમાં આરએનએ પોલિમરેઝ. તો ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ડીએનએ ડિપેન્ડન્ટ આરએનએ પોલિમરેઝ, એ બહુલીકરણની એટલે કે પોલિમરાઇઝેશનની ક્રિયા એક જ દિશામાં 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ તરફ ઉત્પ્રેરિત કરે છે. એવી શૃંખલા કે જેમાં ધ્રુવતા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય, એટલે કે ડીએનએ ની એવી શૃંખલા કે જેમાં ધ્રુવતા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય, તે ટેમ્પલેટ તરીકે કાર્ય કરે, એટલે આપણે એને કહ્યું ટેમ્પલેટ શૃંખલા. બીજી શૃંખલા જેમાં ધ્રુવતા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, અહીંયા તમે જુઓ ધ્રુવતા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે, લીલા રંગવાળી. એ આરએનએ જેવી જ હશે, એના પર નાઇટ્રોજન બેઝના ક્રમમાં ખાલી એટલો જ ફેર હશે કે અહીંયા યુરાસિલ છે એની જગ્યાએ અહીંયા થાઇમિન હશે, બાકી આની ઉપર અહીંયા આગળ એ હશે, અહીંયા સી હશે, અહીંયા જી, આમ જ હશે. માત્ર થાઇમિન હશે કારણ કે ડીએનએ છે, એની જગ્યાએ આરએનએ બને ત્યારે યુરાસિલ બને છે. એટલે આરએનએ જેવી જ હોય છે, સિવાય કે થાઇમિનના સ્થાને યુરાસિલ હોય છે. એક ખાસ બાબત આપણે ધ્યાન રાખવાની છે. તો હવે પ્રત્યાંકન દરમિયાન આપણને ખબર છે કે એક શૃંખલા વિસ્થાપિત થઈ જશે. કઈ? સાંકેતિક શૃંખલા. સાંકેતન શૃંખલા વિસ્થાપિત થઈ, કારણ કે એનું કામ નથી. પણ ટેમ્પલેટ શૃંખલા જે છે એની સામે જે આરએનએ બન્યું એ રહેશે. એટલે સાંકેતન એટલે કે કોડિંગ શૃંખલા વિસ્થાપિત થઈ જાય. આ શૃંખલા જે કંઈ પણ સંકેતન કરતી નથી, તો એને સાંકેતન શૃંખલા શા માટે કહેવાય? તો એને એટલા માટે સાંકેતન શૃંખલા કહેવાય કે એના ઉપર જે ક્રમ છે એમાં થાઇમિનના જગ્યાએ યુરાસિલ મૂકી દો એટલે આરએનએ જ છે, અને આરએનએ ઉપર આ સંકેતો છે માફ કરજો, જે પ્રોટીનના નિર્માણની ક્રિયામાં હવે પછીના વિડિયો લેક્ચરમાં જે આપણે જનીન સંકેત વિશે ભણવાના છીએ એવા સંકેતો ધરાવે છે. અને સંકેતો ધરાવે છે એટલે એને સાંકેતન શૃંખલા કહી. એટલે બધા જ ઉપરયુક્ત બિંદુઓ જે પ્રત્યાંકન એકમનો ભાગ છે એ બધા કોડિંગ શૃંખલાથી બનેલા છે. એટલે હવે હું તમને અહીંયા જુઓ કે એક ટેમ્પલેટ શૃંખલા છે, દાખલા તરીકે આ આપણને ભૂરા રંગથી દેખાડી છે, ટેમ્પલેટ શૃંખલા છે. આ પ્રમોટર લખ્યું છે ત્યાં આપણે લખીશું અપસ્ટ્રીમ, અને અહીંયા ડાઉનસ્ટ્રીમ લખશું. અહીંયા પૂરું થવાનું છે, એ ખાસ યાદ રાખશો. અપસ્ટ્રીમ છે એ પ્રમોટર સ્થાન છે અને ડાઉનસ્ટ્રીમ છે એ સમાપક સ્થાન છે. બંધારણીય જનીનો છે અહીંયા બધા જ. એ પણ બંધારણીય જનીન એટલા માટે મહત્વના છે કે હવે પછી આપણે જોઈશું કે સુકોષ કેન્દ્રી સંજીવોમાં બંધારણીય જનીનો એક કરતા વધારે પણ હોય. ભૂરા રંગથી આ લીટી જે 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ છે એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. અને અહીંયા મેં તમને કહ્યું એમ કે બંધારણ જનીન ઉપર અહીંયા એ ટી જી સી એ ટી આવો નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય. તો આપણને ખબર છે કે એમાંથી જે નવું આરએનએ બનવાનું છે એની પહેલા સાંકેતિક શૃંખલા પર શું હોય આના પૂરક તરીકે? તો અહીંયા ટી હોય, એ હોય, સી હોય, જી હોય, એ હોય. તો અહીંયા થાઇમિનના જગ્યાએ માત્ર યુરાસિલ આવી જાય તો એ આરએનએની શૃંખલા હશે. તો તમે જુઓ કે અહીંયા ટેમ્પલેટ શૃંખલા એક આપેલી છે, એના ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ છે એ ટી જી સી એ ટી જી સી એ ટી જી સી એ ટી જી સી છે. જોઈ રહ્યા છો તમે, એ ટી જી સી એ ટી જી સી. તો એની પૂરક શૃંખલા છે એની ઉપર કયો હશે? ટી એ જી ટી એ સી જી ટી એ સી જી ટી એ સી જી. હવે આ સાંકેતન શૃંખલા છે, અહીંયા પ્રશ્ન કર્યો જુઓ કે તમે ઉપરયુક્ત ડીએનએ માંથી પ્રત્યાંકન થયેલા આરએનએ ના અનુક્રમોને લખી શકો? જરૂર લખી શકીએ. જ્યારે
સ્વયંજનન થવાનું છે ત્યારે આપણને ખબર છે કે આ ટેમ્પલેટ શૃંખલામાંથી નવી શૃંખલા બનશે તો સાંકેતન શૃંખલા પ્રમાણે એના પર ક્રમ આવશે, બરાબર. પણ જ્યારે પ્રત્યાંકન થવાનું છે, આરએનએ બનવાનું છે, ત્યારે થાઇમિન જેટલી જગ્યાએ છે એટલી જગ્યાએ આપણે જો યુરેસિલ લખી નાખીએ તો આપણે કહી શકીએ કે ભાઈ આરએનએ છે, આ અનુક્રમો આરએનએના છે. કે સાંકેતન શૃંખલાને આધારે આપણે આરએનએના અનુક્રમો લખી શકીએ. બાબત નંબર 1, આપણને ટેમ્પલેટ શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય તો એને આધારે આપણે સાંકેતન શૃંખલા વિશે પણ અનુમાન કરી શકીએ અને સાંકેતન શૃંખલાને આધારે આપણે આરએનએનું પણ અનુમાન કરી શકીએ. અને એટલા માટે જો આપણે ડીએનએ પરના નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હોઈએ તો આપણે સંશ્લેષિત આરએનએ બનાવવા માટે આરએનએ પર નાઇટ્રોજન બેઝનો શું ક્રમ હોવો જોઈએ એની વિશે ખાતરીપૂર્વક અનુમાન કરી શકીએ, જે આપણને ભવિષ્યના સંશોધનોમાં બહુ ઉપયોગી થાય અને અત્યારે થઈ રહ્યું છે. એટલે ઇન શોર્ટ આપણે દૂર કરી દઈએ અત્યારે, આપણા માટે અત્યારે હવે કામ નથી અનુભવ, એટલે આપણે એને દૂર કરીએ છીએ. કે આપણને ખબર છે કે આખો એકમ જે છે ટ્રાન્સક્રિપ્શનનો, એના મુખ્ય 3 તબક્કા છે. શરૂઆત થશે આરએનએ પોલિમરેઝથી, એ સ્થાનને આપણે પ્રમોટર કહીશું. જ્યાં કાર્યક્રમ પૂરો થશે એટલે કે સંપૂર્ણ આરએનએ બની જશે ત્યાં સમાપક થશે. આ બંધારણીય જનીનો છે અને એક જ શૃંખલા ભાગ લેશે આરએનએ નિર્માણમાં, એને આપણે ટેમ્પલેટ શૃંખલા કહીશું. અને ટેમ્પલેટ શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમ જો આપણે જાણતા હઈશું તો સ્વાભાવિક જ આપણે સાંકેતન શૃંખલાનો નાઇટ્રોજન બેઝનો ક્રમ પણ જાણતા હઈશું. અને સાંકેતન શૃંખલાનો નાઇટ્રોજન બેઝનો ક્રમ જાણતા હઈશું તો આપણે જે આરએનએ બનવાનું છે એનો ક્રમ પણ જાણતા હોઈશું. માત્ર થાઇમિનના જગ્યાએ યુરાસિલ આવશે, બીજો કોઈ ફેરફાર કરવાનો થતો નથી. એટલે બંધારણીય જનીન, જેને આપણે સ્ટ્રક્ચરલ જનીન કીધા, એના છેડા પર આવેલા, તમે જોયું કે એક છેડા પર પ્રમોટર છે અને એક છેડા પર સમાપક છે. તો પ્રમોટર અને સમાપક અને બંધારણીય જનીન, એનાથી જે એકમ બને એને આપણે પ્રત્યાંકન એકમ કહીશું. તમને કોઈ પૂછે કે પ્રત્યાંકન એકમ સાથે સંકળાયેલા ઘટકો કયા કયા છે, તો બંધારણીય જનીન, પ્રમોટર અને સમાપક. હવે બંધારણીય જનીનના 5' છેડા, મેં તમને કહ્યું પ્રમોટર સ્થાન છે, એને આપણે અપસ્ટ્રીમ એટલે કે પ્રતિપ્રવાહ કહીશું. એના પર સાંકેતન શૃંખલાના ધ્રુવત્વના સંદર્ભે આપણને ખબર છે કે પ્રમોટર આવેલા છે અને ત્યાં આગળ આરએનએ પોલિમરેઝ જોડાવાનો છે. એટલે આ એ ડીએનએ અનુક્રમ છે કે જે આરએનએ પોલિમરેઝ જોડાય અને પ્રત્યાંકન એકમમાં સ્થિત પ્રમોટરની હાજરી એ ટેમ્પલેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કરે. અને જ્યારે સમાપક આવે તો સંકેતન અને ટેમ્પલેટ શૃંખલાનું સ્થાન ઉલટું થઈ જાય. એટલે સમાપક છે એ કોડિંગ શૃંખલાના 3' છેડા એટલે કે ડાઉનસ્ટ્રીમ પર આવેલો હોય છે, અનુપ્રવાહ કહીશું આપણે. એનાથી આ પ્રત્યાંકનની પ્રક્રિયાનું સમાપ્તિનું નિર્ધારણ થાય છે. એટલે અનુપ્રવાહ જે ડાઉનસ્ટ્રીમ તરફ નિયામક કે પૂરું થઈ ગયું, અહીંથી સમાપ્તિનું નિર્ધારણ થયું એટલે એને નિયામક અનુક્રમ કહ્યું છે. અને આ અનુક્રમોની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જનીન અભિવ્યક્તિના નિયમનની વાત કરશું ત્યારે વધારે ચર્ચા કરીશું. પણ અહીંયા આગળ આ અત્યારે તમને સ્ક્રીન પર જે દેખાય છે એમાં તમારા માટે સમજવાનું છે કે પ્રત્યાંકન એકમ સાથે સંકળાયેલા મુખ્ય 3 ઘટકો, એક પ્રમોટર, પછી બંધારણીય જનીન અને સમાપક, જેને ટર્મિનેટર આપણે કહીએ. આ ઉપરાંત પ્રમોટર પાસે હંમેશા આપણે અપસ્ટ્રીમ છે પ્રતિપ્રવાહ અને સમાપક છે ત્યાં ડાઉનસ્ટ્રીમ, એટલે કે આપણે શું એને કહીશું, ડાઉનસ્ટ્રીમને આપણે શું કહીશું, અનુપ્રવાહ. એટલે અપસ્ટ્રીમ પ્રતિપ્રવાહ, ડાઉનસ્ટ્રીમ અનુપ્રવાહ. આ રીતે આટલી વાત આપણે અત્યારે સમજીએ છીએ. હવે તો પ્રત્યાંકન એકમ અને જનીન, કેટલાક શબ્દો અને ભાષાંતરના સંદર્ભે કેટલીક વાતો આપણે સમજવી છે. એટલે અત્યારે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તો તમને 2 આકૃતિ દેખાય છે. એક જગ્યાએ લખ્યું છે યુકેરિયોટિક એમઆરએનએ
આ યુકેરિયોટિક એમઆરએનએ છે જે ડીએનએમાંથી પ્રત્યાંકન થઈને બનેલું છે અને આ એમઆરએનએમાંથી આપણને ખબર છે કે ભાષાંતરની ક્રિયા દ્વારા આ પ્રોટીન બનવાનું છે. હવે સુકોષ કેન્દ્રી સજીવોમાં સામાન્ય રીતે એવી વ્યવસ્થા હોય છે કે ડીએનએનો એક નિશ્ચિત ખંડ કે જેમાંથી એમઆરએનએ બનવાનું હોય ને જેમાંથી પ્રોટીન બનવાનું હોય, એટલે કે ડીએનએનો ખંડ કે જેમાંથી ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થવાનું હોય, એને સિસ્ટ્રોન કહેવાય. અને એક જ ખંડ ડીએનએનો, એક જ જનીન, આ પ્રકારે અહીંયા જોઈ રહ્યા છો કે એક એમઆરએનએ બનાવે છે. આ ભાષાંતરની જગ્યા જેને અંગ્રેજીમાં લખ્યું છે ટ્રાન્સલેશન સ્ટાર્ટ સાઇટ, અહીંથી ભાષાંતર શરૂ થાય. અને મેં તમને અગાઉ કહ્યું એમ એક આ પ્રોટીન છે, આ એક પ્રોટીન બન્યું. એક જ પ્રોટીન બને એટલે એને મોનોસિસ્ટ્રોનિક ખંડ કહેવાય. તો યુકેરિયોટ્સ, સુકોષ કેન્દ્રી સજીવો મોનોસિસ્ટ્રોનિક હોય છે, આપણે યાદ રાખશું. અને નીચે તમે જુઓ છો તો એ પ્રોકેરિયોટિક એમઆરએનએ આપેલું છે, આદિ કોષ કેન્દ્રી સજીવોનું એમઆરએનએ. અને એમાં તમે જુઓ જે ડીએનએના ટ્રાન્સક્રિપ્શનમાં એટલે કે પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લેતા ખંડ છે અને એમાંથી ભાષાંતર છે જે થવાનું છે એમઆરએનએમાંથી, તો એના એકના બદલે 3 ખંડ છે. અને તમે જુઓ કે 3 પ્રકારના પ્રોટીન બને છે. અહીંયા એક જાંબલી રંગથી દેખાડ્યું છે, એક અહીંયા પીળાશ પડતા નારંગી રંગથી દેખાડ્યું છે અને એક લીલા રંગથી દેખાડ્યું છે. તો આદિકોષ કેન્દ્રી સજીવો પ્રોકેરિયોટિક એમઆરએનએ જે છે એ મોટે ભાગે પોલિસિસ્ટ્રોનિક હોય છે, એટલે એમાં એક કરતા વધારે પ્રોટીન બને એ પ્રકારની વ્યવસ્થા હોય છે. આ એક માહિતી માટે બહુ જરૂરી બાબત હતી. હવે જે વાત આપણે કરવી છે એ છે આપણને ખબર છે કે જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે અને એમાં આપણને હવે કોઈ શંકા પણ નથી. પણ પ્રશ્ન એવો છે કે જનીન ડીએનએ પર સ્થિત હોય છે, એટલે જનીનને ડીએનએના અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું મુશ્કેલ છે, કારણ કે ડીએનએ પર તો અનુક્રમ છે નાઇટ્રોજન બેઝનો ATGC, એટલે આવા અનુક્રમના શબ્દોમાં એને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે કેવી રીતે કરવું? આ ઉપરાંત વધારાની બીજી એક વાત એવી છે કે ડીએનએ અનુક્રમ કે જે સંદેશક એટલે કે મેસેન્જર આરએનએ ઉપરાંત હવે પછી આપણે ભાષાંતરમાં ભણશું ત્યારે વાત આવશે કે વાહક આરએનએ, જેને આપણે ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ અથવા તો રાઇબોઝોમલ આરએનએ, જેને આપણે આરઆરએનએ કહીએ છીએ, એનું પણ ડીએનએનો અનુક્રમ સંકેતન કરે છે. એટલે એનો અર્થ એમ કે ડીએનએમાંથી એક સ્વયંજનનની ક્રિયા દ્વારા ડીએનએ જ બને, ઉપરાંત ડીએનએમાંથી સંદેશક આરએનએ પણ બને, ઉપરાંત ડીએનએમાંથી વાહક આરએનએ પણ બને, ઉપરાંત ડીએનએમાંથી રાઇબોઝોમલ આરએનએ પણ બને. એટલે ડીએનએ છે એ આરઆરએનએ ઉપરાંત ટીઆરએનએ અથવા આરઆરએનએ અણુનું સંકેતન કરે છે. અને તેનાથી પણ જનીનને આપણે વ્યાખ્યા આપી શકાય કે ડીએનએ છે એટલે જનીન કોને કહેવાય? તો કે જે ખંડ એમઆરએનએનું સંકેતન કરતો હોય અથવા ટીઆરએનએનું સંકેતન કરતો હોય, આરઆરએનએનું સંકેતન કરતો હોય, તેટલો એક ખંડ જે છે એને આપણે જનીન કહીએ. એવી રીતે પણ આપણે એને વ્યાખ્યા આપી શકીએ. હવે સિસ્ટ્રોન મેં તમને આગલી સ્લાઇડમાં દેખાડ્યું કે સિસ્ટ્રોન આપણે કોને કહીશું? તો વ્યાખ્યા અનુસાર સિસ્ટ્રોન છે પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો એ ખંડ છે જે પોલીપેપ્ટાઇડનું પ્રત્યાંકન કરે છે. હવે તમને ખબર છે કે મોનોસિસ્ટ્રોનિક મોટે ભાગે સુકોષ કેન્દ્રી, એમાં એક જ પ્રોટીન બનતું હોય, અથવા પોલિસિસ્ટ્રોનિક મોટે ભાગે બેક્ટેરિયા અથવા આદિકોષ કેન્દ્રી સજીવો. એટલે સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જોવા મળે અને એમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા આપણને જોવા મળે છે. હવે આ વિક્ષેપિત કોડિંગ શૃંખલા શું છે ને એની વાત હું તમને થોડી વાર પછી કરવાનો છું. તમે જરાય ગભરાતા નહીં, કારણ કે જુઓ તમે વિક્ષેપિત શૃંખલાની વાત આવશે એટલે એક્ઝોનની વાત આવશે, ઇન્ટ્રોનની વાત આવશે, એટલે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ સિસ્ટ્રોન, મોનોસિસ્ટ્રોનિક, પોલિસિસ્ટ્રોનિક, વિક્ષેપિત શૃંખલા, ઇન્ટ્રોન, એક્ઝોન આ બધું શું છે? તો બહુ જ સરળ છે. કેટલાક શબ્દોનો જેમ તમને અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમનો પરિચય થઈ ગયો,
તમને કોડિંગ અને તમને પરિચય થઈ ગયો કે ટેમ્પલેટ, તો ટેમ્પલેટમાંથી એમઆરએનએ બનશે અને કોડિંગ છે એ એમઆરએનએ બનવાની ક્રિયામાં ભાગ લેતું નથી. એમ આપણે આ એક્ઝોન અને ઇન્ટ્રોન્સ પણ બહુ જ મહત્વની વસ્તુ છે, જેની વાત હું તમને થોડીક વારમાં જ કરવાનો છું. પણ એટલે બંધારણીય જનીન જોવા મળે છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. એટલે કેટલાક સંશ્લેષણમાં એટલે કે કેટલાક નિર્માણમાં ભાગ લે છે, એમઆરએનએ બને પહેલા તો આખું બની જાય, એની વાત કરશું કે પ્રાઇમરી એમઆરએનએ બની જાય, પ્રાથમિક એમઆરએનએ, જેની અંદર કેટલાક કામના હોય ને કેટલાક નકામા હોય. તો જે કામના છે એને આપણે એક્ઝોન કહીશું, જે નકામા છે એને ઇન્ટ્રોન કહીશું. એટલે એ વિક્ષેપિત છે, એક્ઝોન પણ છે, ઇન્ટ્રોન પણ છે. એટલે લખ્યું છે કે કોડિંગ અનુક્રમ અથવા અભિવ્યક્તિ અનુક્રમોને એક્ઝોન કહે છે, જે અભિવ્યક્ત થાય છે. એક્ઝોન એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા તો સંસાધિત, જેને પ્રોસેસ્ડ આરએનએ કહીએ. પહેલા શરૂઆતમાં બનશે એ પ્રાથમિક બનશે અને પછી એ પરિપક્વ થશે. એ પરિપક્વ આરએનએમાં જોવા મળશે, એમાં માત્ર એક્ઝોન હશે, ઇન્ટ્રોન નહીં હોય. એટલે એક્ઝોન ઇન્ટ્રોન દ્વારા વિક્ષેપિત થાય છે. ઇન્ટ્રોન છે એ અભિવ્યક્તિમાં ભાગ નહીં લે, જેની વાત હું કરીશ તમને થોડી વારમાં. પણ અહીંયા આગળ એ વાત કરી છે એટલે કે ભાઈ એ બંને હોય છે, એક્ઝોન પણ હોય છે, ઇન્ટ્રોન પણ હોય છે. જેમાં આપણે દાખલા તરીકે એમ સમજીએ કે તમારે એક પુસ્તક બનાવવું છે. તો પુસ્તક બનાવવું છે તો તમારે એ આખું પુસ્તક છપાઈ જાય પછી જોવું પડે એમાં કેટલા કોરા પાના હોય, તો એ કોરા પાના કાઢી નાખવા પડે. એમ આવા કોરા પાના એને આપણે ઇન્ટ્રોન કહીશું કે જે અભિવ્યક્તિમાં ભાગ લેતા નથી. તો ઇન્ટ્રોન અથવા તો મધ્યવર્તી અનુક્રમ છે એ પરિપક્વ અથવા તો પ્રક્રિયા પામેલા આરએનએમાં જોવા મળતા નથી. અને ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન એટલે કે સ્પ્લિટ જીનની વ્યવસ્થા છે કે એક વખત જે પ્રાથમિક આરએનએ બનશે એમાં ઇન્ટ્રોન અને એક્ઝોન બંને હશે. એટલે જે ચોપડી તમારે બનાવવાની છે એમાં કેટલાક કોરા પાના પણ આવી ગયા હશે. એ કોરા પાના દૂર કરવા પડશે, એટલે એનું સ્પ્લાઇસિંગ કરવું પડશે. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કે ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન, સ્પ્લિટ જીન વ્યવસ્થા. એ જનીનની વ્યાખ્યાને થોડીક જટિલ બનાવે છે, કારણ કે હવે પછી જ્યારે આપણે વાત કરશું ત્યારે ખબર પડશે કે હજુ પણ સંશોધકો એ વિચારી રહ્યા છે કે આ દૂર કરવા પડે છે. આ ઇન્ટ્રોન છે એ ખરેખર કોઈ જગ્યાએ અભિવ્યક્તિમાં ભાગ લે છે કે નથી લેતા, એના વિશે વાત આપણે સમજવાની છે. જુઓ, તમે જોઈ રહ્યા છો કે એક એમઆરએનએ છે. એ એમઆરએનએ અહીંયા 5 પ્રાઇમ છે, અહીંયા 3 પ્રાઇમ છે. આખું એમઆરએનએ છે એમાં તમે જુઓ કે કેટલીક જગ્યાએ અહીંયા આટલા ભાગ છે જે એક્ઝોન લખેલું છે, એ બધા ફિલ કરેલા છે, ભરેલા છે. પણ અહીંયા જે ખાલી ભાગો છે, આ બધા ખાલી ભાગો, એ બધા ઇન્ટ્રોન્સ છે. એટલે એ અભિવ્યક્તિમાં ભાગ લેવાના નથી. એટલે અત્યારે આખું આરએનએ 5 પ્રાઇમથી 3 પ્રાઇમ તમે જોઈ રહ્યા છો કે અત્યારે તમે જે લખ્યું છે એક્ઝોન 1 અને 2, એ જ કામના છે, એ જ રાખવાના છે. ઇન્ટ્રોનને દૂર કરી દેવાના છે. ઇન્ટ્રોનને દાખલા તરીકે આપણે 3 અને 4 નંબર આપીએ તો આ 3 ને 4 નંબર દૂર કરવાના છે. એટલે દૂર કરવાની ક્રિયાને આપણે સ્પ્લાઇસિંગ કહીશું. અને જુઓ તમે સ્પ્લાઇસિંગમાં આ 3 અને 4 દૂર થઈ ગયા, એટલે હવે અંદર તમે જુઓ કે માત્ર આ 1 અને 2 રહ્યા. અને આ 1 અને 2 ધરાવતું જે છે એ એમઆરએનએ છે, એને પરિપક્વ એમઆરએનએ આપણે કહીશું. જ્યારે શરૂઆતમાં જે આપણે 1 અને 2 એક્ઝોન અને 3 ને 4 ઇન્ટ્રોન વાળું જોઈ રહ્યા છીએ એ એમઆરએનએ છે આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ વાળું. એ પરિપક્વ નથી પણ પ્રાથમિક એમઆરએનએ છે, જેને આપણે ભવિષ્યમાં હિટરોજીનિયસ ન્યુક્લિયર એમઆરએનએ, HN એમઆરએનએ એવું પણ આપણે એને કહીશું. પણ એનું સ્પ્લાઇસિંગ થઈ જશે પછી આપણને ખબર છે કે આપણે માત્ર એક્ઝોન ધરાવતા કે જે અભિવ્યક્તિમાં ભાગ લેવાને છે એવું આરએનએ આપણી સામે છે. તમારામાંથી કેટલાકને પ્રશ્ન થશે કે સાહેબ અહીંયા જી લખ્યું છે, અહીંયા એ લખ્યું છે, એ શું છે? એની વાત હું તમને થોડી વાર પછી સમજાવું છું. તો એ પરિપક્વ એમઆરએનએની વાત આપણે કરી. હવે મેં તમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ ડીએનએને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે એવું પણ કહી શકીએ કે ડીએનએ છે એ પોતાની પ્રતિકૃતિ એટલે કે સ્વયંજનન દ્વારા પોતાનું રેપ્લિકેશન કરીને પોતાની પ્રતિકૃતિ બનાવવા સક્ષમ છે, એક વાત. ઉપરાંત એ મેસેન્જર આરએનએ પણ બનાવે છે. આપણે ભાષાંતરની ક્રિયામાં સમજશું કે આ સંદેશક આરએનએ એટલે કે મેસેન્જર આરએનએ જે છે, અહીંયા તમે જોઈ રહ્યા છો, એ
સંકેતો ધરાવે છે. અહીંયા મેસેન્જર આરએનએ ઉપર આપણે જોઈ રહ્યા છે નાઇટ્રોજન બેઝ છે આ બધા ATGC, અને એનો ક્રમ છે એ સંકેતો ધરાવે છે. એ સંકેતોને આધારે આપણે પ્રોટીન બનાવવાની ક્રિયા સમજવાના છીએ. એટલે હવે પછી આપણે જે વાત કરવાની છે એ આ સંકેતોની, જનીન સંકેત ની વાત કરવાની છે. અને મેસેન્જર આરએનએ તમે જુઓ નામમાં જ અર્થ છુપાયેલો છે. મેસેજ એટલે સંદેશો, એટલે સંદેશક આરએનએ સંદેશો ધરાવે છે કે કયું પ્રોટીન બનાવવાનું છે અને એમાં કયા ક્રમમાં એમિનો એસિડને જોડવાના છે. જ્યારે જે એમિનો એસિડનું વહન કરીને એ પ્રોટીન બનાવવાનું છે એમાં એમિનો એસિડને લઈ આવવા પડશે. કોષ રસમાં એમિનો એસિડ તો તરે છે, આપણને ખબર છે 20 જાતના એમિનો એસિડ છે. હિસ્ટિડીન ને પ્રોલાઇન ને હાઇડ્રોક્સીપ્રોલાઇન ને ટ્રિપ્ટોફેન ને આર્જિનિન ને 20 જેટલા એમિનો એસિડ છે. એ એમિનો એસિડનું વહન કરવાનું, ટ્રાન્સફર કરવાનું કામ વાહક આરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ, જેને આપણે ટૂંકમાં કહીશું ટીઆરએનએ કરશે. અને જો આ એમિનો એસિડનું વહન કરે છે, અને આ તમને દેખાય છે આકૃતિમાં એ ટીઆરએનએ છે, અને એની ઉપર અહીંયા 3 નાઇટ્રોજન બેઝ તમને દેખાય છે, એ એનો પ્રતિસંકેત છે. એની વિશે આપણે વાત કરીશું. જ્યારે આ બધા એમિનો એસિડનું વહન કરીને વાહક આરએનએ ભાષાંતરની ક્રિયા દરમિયાન પ્રોટીન બનાવવાનું હશે ત્યારે એને રાઇબોઝોમ પર લઈ આવશે. એ રાઇબોઝોમલ આરએનએ, એને આપણે ટૂંકમાં આરઆરએનએ કહીએ છીએ. અને એમાં તમે જુઓ 2 ઘટકો છે. એક તમને ઘટક દેખાડ્યો છે એ ભૂરા રંગથી દેખાડ્યો છે, અને બીજો ઘટક દેખાડ્યો છે એ તમને ગોલ્ડન યલો કલરથી દેખાડ્યો છે. એટલે એના 2 ઘટકો, એટલે તમે એમ કહો કે એક 40S છે ને એક 18S છે ને 50S છે ને 30S છે ને એ એના સબ યુનિટ્સ છે. અને એના માટે આપણે આવા શબ્દો પ્રયોજીએ છીએ, જેની વિશે પણ આપણે થોડીક વાત કરીશું. તો હવે આપણે આટલી માહિતી પ્રત્યાંકનની મેળવી, તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની ક્રિયા કેવી રીતે થાય છે. તો પ્રત્યાંકનની ક્રિયા થાય એટલે ખબર છે સૌથી પહેલા તેનો પ્રારંભ થાય, અને પ્રારંભ હંમેશા આરએનએ પોલિમરેઝ કરે. પછી નવા નાઇટ્રોજન બેઝ, જેમ રેપ્લિકેશન વખતે આપણને ખબર છે કે 3' દિશામાં નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાતા જતા હતા, પૂરક, પેલી ટેમ્પલેટને પૂરક, એવી રીતે ઉમેરાતા જાય એને પ્રલંબન, ઇલોંગેશન કહેવાય. અને જ્યારે એમઆરએનએ બની જાય ત્યારે એને ટર્મિનેશન એટલે કે સમાપ્તિ કહેવાય. એટલે 3 તબક્કામાં આ ક્રિયા થાય. પણ બેક્ટેરિયામાં આ ક્રિયા 3 તબક્કામાં થાય. તેનો પ્રારંભ થાય એ એક પ્રોટીનનું કારક એનો પ્રારંભ કરે, એ કારકને સિગ્મા કારક કહેવાય. અને આ કારકની મદદથી આરએનએ પોલિમરેઝ છે એ આ ક્રિયાનો પ્રારંભ કરે, અને એ ક્રિયાનો પ્રારંભ થઈ અને આખું એમઆરએનએ બની જાય, આટલું એમઆરએનએ બની ગયું ત્યારે એ ક્રિયા પૂરી થાય. અને એ ક્રિયા પૂરી કરી અને એ એમઆરએનએ છે એ ત્યાંથી છૂટું કરવાનું કામ એ એક બીજો કારક સમાપનની ક્રિયામાં ભાગ લે છે, એને આરએચઓ કારક આપણે કહીશું. અને પછી આરએનએ પોલિમરેઝ મુક્ત થાય છે, જેની સાથે આરએચઓ કારક સંકળાયેલું છે. તો આપણે બેક્ટેરિયાના પ્રત્યાંકનમાં ખાસ યાદ રાખવાનું કે એ સુકોષ કેન્દ્રીમાં હોય કે આદિકોષ કેન્દ્રીમાં, 3 ક્રિયા સામાન્ય. જેવી રીતે આપણે સ્વયંજનન વખતે સમજ્યા હતા કે નવા નાઇટ્રોજન બેઝ 3' ની દિશામાં ઉમેરવાનું કામ ડીએનએ પોલિમરેઝ કરતો હતો. પણ શરૂઆતમાં ત્યાં આરએનએ પોલિમરેઝ હતો, અને પછી પાછળથી તમને ખબર છે કે ડીએનએ પોલિમરેઝ આવ્યો હતો. અહીંયા પહેલેથી આરએનએ જ બનાવવાનું છે, એટલે આરએનએ પોલિમરેઝ જ એ ક્રિયામાં ભાગ લે છે. અને સિગ્મા કારક અને આરએચઓ કારક માત્ર બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ લે છે. આપણે જોઈશું સુકોષ કેન્દ્રીય સજીવોમાં ભાગ લેતા નથી. તો બેક્ટેરિયામાં તમે જુઓ કે જે નવું બને છે, ડીએનએ માંથી ડીએનએ બનતું હતું, અહીંયા ડીએનએ માંથી આરએનએ બન્યું. પણ એ બહુ જટિલ નથી. એકદમ તમે જુઓ કે પ્રારંભની ક્રિયા થઈ, સિગ્મા કારક છે, એ આરએનએ પોલિમરેઝ છે, અહીંયા પીળા રંગથી દેખાડ્યું છે, ત્યાંથી આટલું કુંતલ ખુલશે અને એ ક્રિયાનો પ્રારંભ થશે. અને અહીંયા આગળ આપણે જે સમજાયું એવી રીતે આખું આરએનએ બની જશે, એટલે એ સમાપનની ક્રિયા થશે. અને એ પહેલા 1 2 3 4 5 એમ નાઇટ્રોજન બેઝ ઉમેરાતા જશે, AUGC એમ એક ઉમેરાતા જશે. એને પ્રલંબન આપણે કહીશું, ઇલોંગેશન. અને પછી જેટલા નાઇટ્રોજન બેઝ વાળું આરએનએ બનશે, એ આરએનએ છે એને એ ડીએનએ પરથી દૂર કરવાનું કામ. તમે જુઓ હવે આ ડીએનએ પરથી દૂર થઈ ગયું, અને આ પાછા ડીએનએના બંને કુંતલો પાછા ફરી વખત જે છૂટા પડ્યા તે જોડાઈ જશે. એ કામ આપણને ખબર છે કોણ કરશે? આરએચઓ કારક કરશે. તો બેક્ટેરિયામાં આ સરળ છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં
સુકોષ કેન્દ્રી સજીવોમાં થોડુંક જટિલ છે. તબક્કા 3 જ. કયા? સૌથી પહેલો પ્રારંભ થશે અહીંયા આગળ. તમે આ આકૃતિમાં જોઈ રહ્યા છો, અહીંયાથી પ્રારંભ થયો. આરએનએ પોલિમરેઝ છે એણે પ્રારંભ કર્યો, અને દાખલા તરીકે તમે જુઓ કે આ એક આખું એમઆરએનએ બન્યું. આ એમઆરએનએ જે છે બન્યું છે એને આપણે પ્રાથમિક એમઆરએનએ કહીશું. અને પ્રાથમિક એમઆરએનએ છે ને એ તમે જુઓ તો અહીંયા તમને જુદા જુદા રંગના પટ્ટાઓ દેખાય છે. એટલે એ બીજું કંઈ નથી, પણ તમે જુઓ આ વધારે બ્રાઉન કલર છે ઇન્ટ્રોન છે, અને પીળો રંગ છે એક્ઝોન છે. મેં તમને વિક્ષેપિત જનીનોની વાત કરી હતી કે એમઆરએનએ તો બની ગયું, પ્રાથમિક છે, પણ એમાં બધા જ નાઇટ્રોજન બેઝની આખી લાંબી શૃંખલા છે, પણ આખું એમઆરએનએ એ ભાષાંતરની ક્રિયામાં ભાગ લેવાનું નથી. એના પર કેટલાક એવા કોરા પાના છે, એ કોરા પાના આપણે દૂર કરવા પડશે. તો તમે જુઓ કથ્થાઈ ભાગો બધા એ સ્પ્લાઇસિંગની ક્રિયા દ્વારા દૂર થાય છે. આ બધા જ એ કથ્થાઈ ભાગો બધા નીકળી ગયા અને માત્ર પીળા ભાગો રહેશે. એ પીળા ભાગો રહી ગયા. હવે પુસ્તકમાંથી તમે કોરા પાના પુસ્તક બનાવવાનું છે, અને બધા છપાયેલા પાના જોઈ લીધા, અને પછી કોરા પાના બધા દૂર કરી દીધા. સ્પ્લાઇસિંગ થઈ ગયું, માત્ર એક્ઝોન બચ્યા. બધા એક્ઝોન યલો કલરના પાર્ટ છે, જો માત્ર એક્ઝોન જ બચ્યા છે. ઇન્ટ્રોન બધા દૂર થઈ ગયા, કોરા પાના પુસ્તકમાંથી કાઢી લીધા. હવે પુસ્તકને પૂઠું તો ચડાવવું પડશે. એટલે તમે જુઓ એક બાજુ અહીંયા ટોપી પહેરવામાં આવે છે, અને કેપિંગ કહેવાય. એ જીપીપીપી લખ્યું છે, ત્યાં કેપિંગની ક્રિયા થશે. અને અહીંયા છેડે તમે જુઓ પોલી એ ટેલ એવું લખ્યું છે. અહીંયા છેડે એડેનોસાઇન એવા 200 થી 300 એડેનોસાઇન લાગશે, અને એની પૂંછડી એડેનોસાઇન ટેલ એટલે આગળનું ને પાછળનું પૂઠું. કેપ એટલે કે આગલું પૂઠું, એને કેપિંગ કીધું. ત્યાં તમે જોઈ શકો છો કે આ કેપ લાગી ગઈ અહીંયા, અને પાછળ આપણે લાંબુ એડેનોસાઇન 200 થી 300 એડેનોસાઇન લાગ્યા, અને એડેનોસાઇનની પૂંછડી બની, એને કહેવાય એની ટેલ. તો આ પૂંછડી લાગી. તો કેપિંગ ને ટેલિંગ થઈ ગયું. હવે એમઆરએનએ છે એ ચોક્કસ સંકેતો ધરાવતું એમઆરએનએ ભાષાંતરની ક્રિયામાં ભાગ લઈને પ્રોટીન બનાવવા સક્ષમ છે. સુકોષ કેન્દ્રી સજીવો પ્રત્યાંકનની ક્રિયા છે એ બેક્ટેરિયા કરતા આ રીતે થોડીક જુદી પડે છે, કે જેમાં વિક્ષેપિત જનીનો છે, ઇન્ટ્રોન અને એક્ઝોન છે, એટલે ઇન્ટ્રોન દૂર થાય છે. ઇન્ટ્રોન દૂર થવાની ક્રિયાને આરએનએ સ્પ્લાઇસિંગ કહેવાય. અને છેલ્લે એમાં કેપિંગ અને ટેલ બને છે. એની વાત અહીંયા જોઈએ કે સુકોષ કેન્દ્રીમાં 2 વધારાની જટિલતાઓ હોય છે. આપણને ખબર છે કે કોષ કેન્દ્રમાં ઓછામાં ઓછા 3 પ્રકારના આરએનએ પોલિમરેઝ જોવા મળે. અંગિકાઓમાં જોવા મળતા આરએનએ પોલિમરેઝ સહિત કુલ 3 પ્રકાર, અને તેમાં કાર્યની વહેંચણી છે. આરએનએ પોલિમરેઝ 1 જુદું કાર્ય કરશે, આરએનએ પોલિમરેઝ 3 જુદું કાર્ય કરશે, આરએનએ પોલિમરેઝ 2 જુદું કાર્ય કરશે. એટલે કાર્યો જુદા જુદા કરે છે. એટલે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન જોવા મળે છે. મધમાખીના મધપૂડામાં જેમ શ્રમ વિભાજન છે, એમ અહીંયા પણ આરએનએ જુદા જુદા કાર્યો કરે. એટલે આરએનએ પોલિમરેઝ 1 છે એ મેં તમને કીધું હતું કે પેલા આરઆરએનના 2 ઘટક છે, એટલે 28S 18S અને 5.8S નું પ્રત્યાંકન કરે. આ યાદ રાખવાની માહિતી છે. કેટલીક વખત આમાંથી એમસીક્યુ પૂછે કે આરએનએ પોલિમરેઝ 1 નું કાર્ય શું છે, આરએનએ પોલિમરેઝ 3 નું કાર્ય શું છે. તો તમે જુઓ આરએનએ પોલિમરેઝ 3 છે એ 5SR આરએનએ અને SN આરએનએ એટલે સ્મોલ ન્યુક્લિયર આરએનએ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે. આ માહિતી યાદ જ રાખવાની છે. એની વિશે આ સરા SN આરએનએ શું છે, 5SR આરએનએ શું છે, એ ચર્ચા અત્યારે આપણે 12મા ધોરણ સુધી કરવાની થતી નથી. એટલે માહિતી યાદ રાખવાની છે. અને આરએનએ પોલિમરેઝ 2 એ મેં તમને કહ્યું હતું પેલું પૂર્વ સ્વરૂપ હતું એનું, પ્રાથમિક આરએનએ જે બન્યું હતું જેમાં ઇન્ટ્રોન પણ હતા. એ પૂર્વ સ્વરૂપ છે એનું, જે એનું આરએનએનું, એને આપણે HNRNA કહીએ છીએ, હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ. એનું પ્રત્યાયન કરવા માટે આરએનએ પોલિમરેઝ 2 એટલે શ્રમ વિભાજન થઈ ગયું. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3 ત્રણેયના કાર્યો જુદા જુદા છે. બીજી જટિલતા એ છે
કે આપણે જોયું પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્ઝોન અને ઇન્ટ્રોન બંને હતા. શરૂઆતમાં બન્યું એને આપણે પ્રાથમિક mRNA કહ્યું, પ્રાઇમરી RNA. પણ આપણને ખબર છે કે ઇન્ટ્રોન છે એને દૂર કરવાના હતા, કારણ કે બિનકાર્યકારી છે. આથી એ વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય અને એ ઇન્ટ્રોન દૂર થવાની પ્રક્રિયાને સ્પ્લાઇસિંગ કહેવાય, જેમાં ઇન્ટ્રોન દૂર થઈ જાય છે અને બાકી બચે છે એક્ઝોન. એટલે એક્ઝોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે. એટલે હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએ, જેને HNRNA કહીએ, એ વધારાની પ્રક્રિયાઓ, પાછી મેં કહ્યું આગળ કેપ લાગે, કેપિંગ તમે જોયું હતું, અને પાછળ એડેનિનની ટેઇલ લાગે એને ટેઇલિંગ કહેવાય, એમાંથી પસાર થાય અને કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિયોટાઇડ જેને આપણે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ કહીએ છીએ, એ પણ આપણે યાદ રાખશું કે કેપિંગમાં ભાગ લેતો ન્યુક્લિયોટાઇડ કયો છે. તો કેપિંગમાં ભાગ લેતો ન્યુક્લિયોટાઇડ મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે અને એ હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએના 5 પ્રાઇમ છેડા સાથે જોડાય. જ્યારે ટેઇલિંગમાં મેં તમને કહ્યું હતું એમ 200 થી 300 એડિનાઇલેટ સમૂહ ભાગ લે છે અને તે 3 પ્રાઇમ છેડા સાથે જોડાય છે. એટલે હવે પૂર્ણ સંસાધિત હિટ્રોજીનિયસ ન્યુક્લિયર આરએનએ HNRNA એ હવે mRNA તરીકે હવે ઓળખાશે, કારણ કે પેલું પૂઠું ચડી ગયું, કેપિંગમાં પૂઠું ચડ્યું મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટનું, પાછલું ટેઇલિંગનું પૂઠું છે એ આપણે જોયું એડિનાઇલેટ સમૂહનું, એ પૂઠું લાગી ગયું, કોરાપાના ઇન્ટ્રોન નામના નીકળી ગયા, એટલે હવે mRNA તૈયાર થઈ ગયું જે ભાષાંતરની ક્રિયામાં ભાગ લેવા સક્ષમ છે. તો અહીંયા તમે જુઓ છો કે એક આદિકોષ કેન્દ્રી છે અને અહીંયા આગળ તમે જુઓ સુકોષ કેન્દ્રી છે. તો આદિકોષ કેન્દ્રીમાં રેપ્લિકેશનની ક્રિયા જેમ થતી હોય અને ડીએનએ માંથી ડીએનએ બનતું, એમ જ્યારે ડીએનએ માંથી આરએનએ બને તો એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. તો એમાં તમે જુઓ કે સૌથી પહેલા આરએનએ પોલિમરેઝે ભાગ લીધો, ત્યાં સિગ્મા કારકની હાજરીમાં એને જુઓ અહીંથી નવું mRNA બનાવ્યું, તો આ નવું mRNA બન્યું અને એ mRNA પ્રોટીન બનાવવાની ક્રિયામાં ભાગ લે છે રાઇબોઝોમની મદદથી, અને એની મદદથી જ્યારે પ્રોટીન નિર્માણ થાય છે તો એ ઘણા બધા પ્રોટીન એકબીજા સાથે, એમિનો એસિડ એકબીજા સાથે જ્યારે પેપ્ટાઇડ બનતી જોડાય ત્યારે આપણને ખબર છે પોલીપેપ્ટાઇડ બને છે. પોલીપેપ્ટાઇડ બનવાનું, એનું સંશ્લેષણ થવાનું શરૂ થઈ જાય mRNA બની જાય પછી, અને એ ક્રિયા કોષ રસમાં થાય. તો હવે યુકેરિયોટ્સમાં આખી ક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. કે એમાં તમે જોયું કે પહેલા આખું આ ડીએનએ છે, એની આ કોડિંગ શૃંખલા છે જે પ્રત્યાંકનમાં ભાગ લેતી નથી, પણ આ ટેમ્પલેટ શૃંખલા છે એણે પ્રત્યાંકનમાં ભાગ લીધો. અને તમે જુઓ કે આખું એક mRNA અસ્તિત્વમાં આવ્યું જેને અહીંયા આગળ કેપ લાગી અને પાછળ એને ટેલ લાગશે. આ એડેનાઇલેટ ટેલ છે અને અહીંયા કેપ છે અને અહીંયા આગળ આ સ્પ્લાઇસિંગ થઈ અને જેટલા ઇન્ટ્રોન હતા એટલા દૂર થઈ ગયા અને પછી આખું એક પરિપક્વ આરએનએ બન્યું જેને અહીંયા કેપ છે અને પાછળ એડિનાઇલેટની ટેલ છે. અને આ mRNA જે અસ્તિત્વમાં આવ્યું એ mRNA ભાષાંતરની ક્રિયામાં ભાગ લેવાનું છે. એટલે આમાંથી આપણને ખબર છે ભાષાંતરની ક્રિયા થવાની છે. એટલે આખી વાતને આપણે જો એનિમેશનના માધ્યમથી આખી વાત રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશનની વાત હવે પછીના આપણે લેક્ચરમાં કરશું, પણ એટલીસ્ટ આ પ્રત્યાંકન તમારા મગજમાં એકદમ આંખો બંધ કરો અને તમને જેમ રેપ્લિકેશન દેખાય એવી રીતે આંખો બંધ કરો એમ, અને તમને પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન દેખાવું જોઈએ. એના માટે થઈ અને આપણે એક આ ભાષાંતરની ક્રિયા જોવી છે. તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા એક કોષ છે, એમાં ડીએનએ છે. આપણને ખબર છે કે ડીએનએ પર નાઇટ્રોજન બેઝનો ક્રમ છે, એડેનિન, થાઇમિન. મનુષ્યમાં આપણને ખબર છે કે 3 × 10⁹ બેઝ પેર છે. તમે જુઓ છો કેરિયોટાઇપ મનુષ્યના રંગસૂત્રોમાં કુલ 23 જોડ રંગસૂત્રો છે, એની જોડી આપણે જોઈ રહ્યા છીએ. આખું હ્યુમન બધાય 46 રંગસૂત્રો હ્યુમન જીનોમ છે, જેમાં 30,000 જનીનો છે અને એ પ્રોટીન બનાવવાની ક્રિયામાં ભાગ લે છે. પણ જે અહીંયા અત્યારે બોક્સ બનાવી રહ્યા છીએ એ બધા જ આપણે જુઓ કે એ ભાગ છે જે એ પ્રોટીન બનાવે છે, પણ જે આ બ્લેક કલરના છે એને ઇન્ટ્રોન કીધા, જે પ્રોટીન બનાવવામાં ભાગ લેતા નથી. એટલે જે
95% ભાગો એવા છે, સમજો તમે આખા ડીએનએમાં, કે જે પ્રોટીન બનાવવાની ક્રિયામાં ભાગ લેતા નથી. એટલે પ્રશ્ન થાય, હજુ સંશોધનનો વિષય છે. તમે અહીંયા જુઓ કે રિસર્ચ હજુ માગે છે કે ભાઈ આ 95% ઇન્ટ્રોન છે એ શું કરે છે. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ આખો ડીએનએનો જે એક અણુ છે, એ ડીએનએના અણુ છે એ જ્યારે જનીન અભિવ્યક્તિનું કામ કરે તો એ 2 તબક્કામાં કરે છે. જનીન અભિવ્યક્તિ એટલે એમાંથી પ્રોટીન બનવાનું કામ. એક, એમાંથી આરએનએ બને એટલે કે ટ્રાન્સક્રિપ્શન થાય. ટ્રાન્સક્રિપ્શનથી આરએનએ બન્યું, એ આરએનએ પર સંકેત છે, એ સંકેત અનુસાર પ્રોટીન બને. અને બીજું કે એમાંથી ભાષાંતરની ક્રિયા, ટ્રાન્સલેશનની ક્રિયા દ્વારા પ્રોટીન બને, જેને આપણે સેન્ટ્રલ ડોગમા કહીએ છીએ. એટલે ડીએનએમાંથી પહેલાં ટ્રાન્સક્રિપ્શન થયું અને આરએનએ બન્યું, આરએનએમાંથી ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર થયું અને પ્રોટીન બન્યું. એટલે આની વિશે ડીએનએનું બંધારણ, ડીએનએનું રેપ્લિકેશન, આ બધાની લિંક પણ, આ વિડીયોની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો તો આપણે મૂકેલી છે. અને એના અંદર એ ટ્રાન્સક્રિપ્શનની વાત પણ છે અને ટ્રાન્સલેશનની પણ. આપણે અત્યારે ટ્રાન્સક્રિપ્શનની વાત કરીએ છીએ. તો ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકનમાં આરએનએ પોલિમરેઝે ભાગ લીધો અને એમાંથી એને જુઓ તમે એમઆરએનએ બનાવ્યું, જે શરૂઆતમાં પ્રી એમઆરએનએ તરીકે ઓળખાય છે. આ પ્રી એમઆરએનએ છે એમાં આપણને ખબર છે કે ઇન્ટ્રોન અને એક્ઝોન બંને છે. તો આખું પ્રી એમઆરએનએ છે, જેને આપણે પૂર્વ એમઆરએનએ પણ કહીએ, પ્રાથમિક એમઆરએનએ પણ કહીએ. એમાં ઇન્ટ્રોન અને એક્ઝોન બંને છે. એટલે આવું પ્રી એમઆરએનએ છે એનું હવે શું થશે? કારણ કે આ પ્રી એમઆરએનએ છે એ કેવી રીતે બન્યું? 3 તબક્કામાં. શરૂઆતમાં આરએનએ પોલિમરેઝે ભાગ લીધો, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ 3 તબક્કામાં. તો હવે આરએનએ પોલિમરેઝ છે એની મદદથી આ પ્રક્રિયા 3 તબક્કામાં થઈ. અને આરએનએ પોલિમરેઝ છે એણે આપણને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમની દિશામાં નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાતા ગયા. આરએનએ બનતું હતું એટલે થાઇમિનના જગ્યાએ યુરાસિલ ઉમેરાયો. અને એ રીતે 3 તબક્કામાં પ્રારંભ એટલે કે ઇનિશિએશન, એણે શું કર્યું તો કે પ્રમોટર જે સ્થાન હતું ત્યાં જોડાયું. ત્યાર પછી તમે જુઓ કે ડીએનએનો જે ખંડ છે લીલા રંગથી આપણે અહીંયા દેખાડ્યો છે અને એની આગળ પ્રમોટર સ્થાન દેખાડ્યું છે અને ત્યાં તમે જુઓ આરએનએ પોલિમરેઝ જોડાતો આપણે દેખાડી રહ્યા છીએ. તો લીલા રંગનું જનીન છે, પ્રમોટર સ્થાન છે, આરએનએ પોલિમરેઝ છે અને હવે તમે જુઓ ડીએનએની શૃંખલા ખુલી ગઈ. એ ખુલી ગઈ એટલે તમે જુઓ કે જે લીલા રંગનું ભાગ ડીએનએનો છે એ ટેમ્પલેટ તરીકે કામ કરશે, જ્યારે નીચેની ભાગ છે એ કોડિંગ શૃંખલા છે, એ ભાગ લેવાની નથી. પણ ટેમ્પલેટ સ્ટેન્ડ છે એમઆરએનએના નિર્માણમાં ભાગ લે છે એટલે તમને ખબર છે કે એમઆરએનએ બની રહ્યું છે. નવા નાઇટ્રોજન બેઝ 3 પ્રાઇમની દિશામાં ઉમેરાય. હંમેશા યાદ રાખવાનું, નવા નાઇટ્રોજન બેઝ 3 પ્રાઇમની દિશામાં જ ઉમેરાય. એટલે 3 પ્રાઇમની દિશામાં નવા નાઇટ્રોજન બેઝ ઉમેરાયા. એમાં તમે જુઓ કે થાઇમિનના સ્થાને યુરાસિલ હશે. હમણાં આપણને સેજ એનલાર્જ કરીને તમને હું દેખાડીશ. પણ નવા જે ઉમેરાય છે 1, 2, 3, 4 એને આપણે શું કહીએ છીએ? ઇલોંગેશન, પ્રલંબન. તો તમે જુઓ કે નવું જે બન્યું એમાં થાઇમિનના જગ્યાએ કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગ છે ને કે પૂરકતાના સિદ્ધાંત અનુસાર જે બન્યું એમાં થાઇમિનના જગ્યાએ ડીએનએ હોત તો આપણને થાઇમિન હોત, પણ આરએનએ જ્યારે બને તો થાઇમિનના જગ્યાએ આપણને ખબર છે યુરાસિલ આવશે. એટલે અહીંયા ડીએનએનું જ્યારે સ્વયંજનન થાય ત્યારે એની સાથે ટી જોડાય, જીની સાથે સી જોડાય. પણ જ્યારે રેપ્લિકેશનની ક્રિયા થાય ત્યારે આમ થાય, પણ જ્યારે ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા થાય ત્યારે તમે જુઓ એડેનિનની સામે યુરાસિલ આવે છે. દરેક જગ્યાએ તમે જુઓ એડેનિનની સામે થાઇમિનના જગ્યાએ યુરાસિલ આવે છે, જે કામ આરએનએ પોલિમરેઝની મદદથી થાય છે. આ યુરાસિલ આપણે જોઈ રહ્યા છીએ. તો આખી ક્રિયા ટ્રાન્સક્રિપ્શનની બની. હવે તમે જુઓ કે આ નવી બની ગઈ 5 પ્રાઇમ 3 પ્રાઇમ શૃંખલા, પણ એને આપણે નવા ન્યુક્લિયોટાઇડ જ્યારે ઉમેરાય તો એ આપણને ખબર છે 3 પ્રાઇમની દિશામાં ઉમેરાય. અને જ્યારે આખું કુંતલ જેટલું જોઈતું હતું એટલું એમઆરએનએ બની જાય ત્યારે આપણે એને કહીએ કે કાર્ય પૂરું થયું, સમાપ્ત થયું. એટલે શરૂઆત થયું સ્ટાર્ટ સિગ્નલ, પૂરું થયું સ્ટોપ સિગ્નલ, સમાપ્તિ. એ સ્ટાર્ટ સિગ્નલ છે એને આપણે અપસ્ટ્રીમ કહીએ છીએ, સ્ટોપ સિગ્નલ જ્યાં છે એ ભાગને આપણે ડાઉનસ્ટ્રીમ કહીએ છીએ. તો આપણે આ આખી વાત પ્રાથમિક એમઆરએનએની કરી છે. એને પ્રી એમઆરએનએ આપણે કહીએ છીએ, પ્રાઇમરી એમઆરએનએ અથવા પ્રી એમઆરએનએ. હવે આપણને ખબર છે કે એમાંથી ઇન્ટ્રોન દૂર કરવાના છે. તો પહેલો તબક્કો છે એમાં આપણને પ્રી એમઆરએનએ મળ્યું.
પણ આપણે ઇન્ટ્રોન એમાંથી દૂર કરવાના છે અને ઇન્ટ્રોન દૂર કરી અને પછી એને કેપિંગ અને ટેઇલિંગ કરવાનું છે. એટલે અત્યારે જે બન્યું છે આખું તમારી નજર સામે જે છે એ તો મેં પુસ્તક બનવાનું કીધું હતું કે પુસ્તક બનાવવું છે તો તમારે કેટલા કોરા પાના હશે, એ કોરા પાના બધા દૂર કરવા પડશે. કોરા પાના બધા ઇન્ટ્રોન છે અને ફ્રન્ટ અને બેક આગલું ને પાછલું પૂઠું ચડાવવું પડશે. એટલે આગલું ને પાછલું પૂઠું એટલે કેપિંગ અને ટેલિંગ, અને કોરા પાના દૂર કરવા એટલે ઇન્ટ્રોન દૂર કરવા, જેને આપણે સ્પ્લાઇસિંગની ક્રિયા કહીએ છીએ. તો તમે જુઓ કે અહીંયા આગળ આખું અત્યારે એક મેસેન્જર આરએનએ છે જેમાં 3 રંગોનો આપણે ઉપયોગ કર્યો છે. બ્લુ કલરથી કેપ દેખાડીએ છીએ અને પાછી બ્લુ કલરથી ટેલ દેખાડીએ છીએ. એટલે એમિનો એસિડની જે સિક્વન્સ છે એના સંદર્ભમાં પહેલાં મેં તમને કહ્યું એમ પેલી કેપ લાગશે એને કેપિંગની ક્રિયા કહેવાય, ટેલ લાગશે એને ટેલિંગની ક્રિયા કહેવાય, અને આપણે કાતર દેખાડીને પહેલાં ઇન્ટ્રોન કાપી નાખીએ છીએ જેને આપણે સ્પ્લાઇસિંગની ક્રિયા કહીએ છીએ. એટલે ઇન્ટ્રોન્સ બધા દૂર થઈ જાય છે અને હવે આપણી પાસે જે સ્પ્લાઇસિંગની ક્રિયાથી ઇન્ટ્રોન દૂર થઈ ગયા એટલે પછી જે આપણી પાસે બચવાનું છે એ માત્ર એક્ઝોન ધરાવતું અને કેપ અને ટેલ એટલે કે પુઠ્ઠા ધરાવતી આપણી પુસ્તક હવે આપણી પાસે તૈયાર છે, જેને આપણે પરિપક્વ એમઆરએનએ કહીએ છીએ. તો આટલી વાત આપણે અહીંયા કરવાની હતી. એટલે આ એક વિડીયો દ્વારા આપણે આ વાત જોઈ. હવે આપણે આવતા લેક્ચરમાં જનીન સંકેત વિશે વાત કરવાની છે કે ભાઈ આ જે એમઆરએનએ બન્યું એ એમઆરએનએ પ્રોટીન બનાવવાની ક્રિયામાં કેવી રીતે ભાગ લેશે, પણ એ આવતા લેક્ચરમાં કરશું. અત્યારે વરસાદનું સુંદર મજાનું વાતાવરણ છે, મેઘાડંબર આપણી આજુબાજુમાં ચારેય બાજુ છે અને હજુ અઠવાડિયા સુધી વરસાદ આવે અને આપણે કહીએ કે મન મૂકીને મેહુલિયા તું વરસ, અને આપણે ઘરે જ રહીશું અને આપણે સ્વસ્થ રહીશું. ત્યાં સુધી રજા લઈશું. બાય બાય ફ્રેન્ડ્સ.